અમદાવાદના વાસણા ચંદ્રનગર બીઆરટીએસ બસ ટ્રેકમાં ગૌવંશ લઈને જતી કારનો અકસ્માત થયો હતો। સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર ગૌરક્ષકો દ્વારા ગૌવંશ લઈ જતી ગાડીનો પીછો કરવામાં આવી રહ્યો હતો ત્યારે કાર ચાલકે બેફામ સ્પીડે ગાડી ચલાવી હતી અને બીઆરટીએસ ટ્રેકમાં અકસ્માત સર્જાયો હતો, જેમાં બીઆરટીએસ ટ્રેકના દરવાજા, લાઇટના પોલ તેમજ ડિવાઈડર સહિતની જગ્યાઓને નુકસાન થયું હતું। અકસ્માત બાદ કારમાંથી 3 શખ્સો ભાગી ગયા હતા જ્યારે એક વ્યક્તિને સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક અહીં પહોંચ્યો હતો અને પકડાયેલ આરોપીને અટકાયતમાં લીધો હતો। સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દાણી લીમડામાં કોજી હોટલ પાછળ ચાલતા કેમિકલ ચોરીના રેકેટને ઝડપી પાડ્યું છે। આ ગેંગ જીઆઈડીસીમાંથી કેમિકલ ભરીને નીકળતા ટેન્કરોના ડ્રાઈવરોને લાલચ આપતી હતી અને રસ્તામાં કેમિકલની ચોરી કરતી હતી ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે કોજી હોટલ પાછળના ખુલ્લા પ્લોટમાં દરોડો પાડી 61 લાખથી વધુની કિંમતનું 53,000 કિલોગ્રામ કેમિકલનો જથ્થો જપ્ત કર્યો હતો જ્યારે પોલીસે સ્થળ પરથી 6 આરોપીઓની ધરપકડ કરી ચોરીમાં વપરાતા 4 મોટા વાહનો સહિત 98 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જ્યારે અશફાક શેખ સહિત 4 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે। રાજ્ય સરકારે જમીન અને મિલકત સંબંધિત દસ્તાવેજોના ઈ રજિસ્ટ્રેશન માટે નવી ફી લાગુ કરવાનો નિર્ણય લીધો છે, જેમાં હવે ઈ રજિસ્ટ્રેશન કરાવતા દરેક દસ્તાવેજ પર ₹100 પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે। નવી સૂચના મુજબ ફી ટેબલમાં ક્રમાંક 29 તરીકે ઈ રજિસ્ટ્રેશન માટે પ્રોસેસિંગ ફી નામે નવો આર્ટિકલ ઉમેરવામાં આવ્યો છે અને આ નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવશે ત્યારે સરકારના આ નિર્ણયથી રાજ્યમાં ઓનલાઈન દસ્તાવેજ રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં હવે વધારાનો ખર્ચ લાગુ પડશે, જેની સીધી અસર સામાન્ય નાગરિકો પર પડશે।